જીવનદીપ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસમાં 2 અંગદાન અને 2 પરિવારના સ્વજનના અંગોના દાનથી 8 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતા ફેલાવી હતી. સુરત શહેરમાં પ્રજાપતિ પરિવાર અને કાચા પરિવાર દ્વારા કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસમાં 2 અંગદાન, 2 પરિવારના સ્વજનના અંગોના દાનથી 8 વ્યક્તિઓને નવજીવનની બક્ષી માનવતા ફેલાવી. સુરત શહેરમાં પ્રજાપતિ પરિવાર અને કાચા પરિવાર દ્વારા કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું. મહાદાન જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા 27 અને 28મું અંગદાન કરવામાં આવ્યું. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત એમ્સ હોસ્પિટલમાંથી ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ, ડૉક્ટર મિલન સુજિત્રા સાહેબ અને ડૉક્ટર પરેશ લાડુમર સરનો સંપર્ક થયો હતો. એઓએ કહ્યું કે અમારે ત્યાં બ્રેન ડેડ પેશન્ટ છે, આપ આવો અને સમજાવો તો આ દર્દીઓના અંગદાન થઈ શકે એવું છે. અમે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા અને સૌ ટીમ પહોંચી હતી. પરિવારજનોને મળતા કાચા પરિવારના 55 વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા અને બીજા કિસ્સાના ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ જેઓ 45 વર્ષીય છે, તેઓના પરિવારજનોને મળ્યા હતા. તેઓએ અંગદાન માટેની સંમતિ આપી હતી. અંગદાનની સંમતિ આપતા જ અમે સોટો નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી અને આ બંને દર્દીઓના થકી કુલ 8 લોકોને નવજીવન મળ્યું છે. બંને દર્દીઓની એક કિડની, એક લીવર અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.